નમસ્કાર, છેલ્લી પાટલીમાં આપનું સ્વાગત છે। આજે આપણે 1 થી 10ના ઘડિયાની એક રીત સરળ રીતે બાળકોને કેવી રીતે શીખવાડી શકાય એની પહેલી રીત શીખીશું કે બાળકને ડાયરેક્ટ આપણે સીધા ઘડિયા શીખવાડી દઈએ, પણ જ્યાં સુધી એના મગજમાં એનો કોન્સેપ્ટ ક્લિયર ના હોય ત્યાં સુધી ગોખી નાખશે, પણ એને ઘડિયાની સમજ નહીં કેળવી શકે। એટલે આપણે આજે જોઈએ કે આની સરળ રીત છે। ઘડિયા એને ગોખાવી એના કરતાં એની જાતે ઘડિયા બનાવીને લખી શકે છે। તો અહીંયા 3 ઉદાહરણ આપે છે। 1નો ઘડિયો છે, 2નો છે અને 3નો છે। તો અહીંયા આપણે ઊભી લાઈન અને આડી લાઈન લાકડી લેવાની છે, એક સીધી ઊભી લાકડી અને એક આડી લાકડી। દાખલા તરીકે 1નો ઘડિયો છે તો દરેકમાં આપણે ઊભી એક લાકડી લીધી છે, આ એક છે તો એક, અને એને જેની સાથે ગુણવાના છે એટલી આડી લાકડી લેવાની છે। તો 1ને ગુણાકાર 1 એકા 1, તો એક ઊભી લાકડી અને એક આડી લાકડી। તો એ લાકડી કેટલી જગ્યાએ ટચ થાય છે? તો એક જ જગ્યાએ ટચ થાય છે, જ્યાં આપણે એક બિંદુ બનાવેલું છે। તો એક ટપકું થાય છે, તો 1 એકા 1। હવે એક ઊભી લાકડી છે અને એને 2 આડી લાકડી સાથે ગુણાકાર કરીએ છીએ, તો એને કેટલા ટપકા કેટલી જગ્યાએ અડે છે? 2, 1 અને 2, તો 2। અહીંયા એક ઊભી લાકડી છે અને 3 આડી લાકડી છે, એક તરી, તો એક ઊભી અને 3 આડી, તો એક તરી 3। એક ઊભી અને 4 આડી, 1 ચોક 4। એવી રીતે અહીંયા છે 2નો ઘડિયો। 2ના ઘડિયામાં આપણી ઊભી 2 લેવાની છે અને આડી 1 લેવાની છે। 2 એકા 2 કરવા માટે એક આડી અને 2 ઊભી, 2 દુ તો 2 ઊભી અને 2 આડી, તો કેટલી જગ્યાએ ટચ થાય છે? 1, 2, 3, 4 જગ્યાએ, તો 4। 2 તરી તો 2 ઊભી અને 3 આડી, તો 2 ઊભી અને 3 આડી, તો કેટલી જગ્યાએ ટચ થાય છે? 1, 2, 3, 4, 5 ને 6, તો 2 તરી 6। હવે 2 ચોક તો 2 ઊભી અને 4 આડી, તો કેટલી જગ્યાએ ટચ થાય છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8। એક બીજું ઉદાહરણ છે 3ના ઘડિયાનું। તો 3ના ઘડિયામાં આપણે ઊભી 3 લાકડીઓ લેવાની છે અને જેની સાથે ગુણાકાર કરવાનો છે એટલી આડી લાકડી લેવાની છે। તો 3 એકા, તો 3 ઊભી લાકડી અને 1 આડી લાકડી, તો કેટલી જગ્યાએ ટચ થાય છે? 1, 2 ને 3, તો 3 એકા 3। 3 દુ તો 3 ગુણ્યા 2, તો 3 ઊભી અને 2 આડી, તો કેટલી જગ્યાએ ટચ થાય છે? 1, 2, 3, 4, 5 ને 6, તો 3 દુ 6। પછી 3 તરી 9, તો 3 ઊભી અને 3 આડી, કેટલી જગ્યાએ ટચ થાય છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9, તો 3 તરી 9। 3 ચોક 12, તો 3 ઊભી અને 4 આડી, કેટલી જગ્યાએ ટચ થાય છે? તો 12, તો 3 ચોક 12। 3 પંચા 15, તો 3 ઊભી અને 5 આડી, તો કેટલી જગ્યાએ ટચ થાય છે? 15, તો 15। તો આ રીતે બાળકને શરૂઆતમાં આપણે ઘડિયા પ્રત્યે એને અનુરાગ થાય અને ઘડિયા શીખવા માટે એને તાલાવેલી જાગે, એ માટે આ સરળ રીતનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। આગળ જતાં એને ઘડિયા ગાન તરફ લઈ જઈએ, પણ શરૂઆતની જે સંકલ્પમાં છે આ રીતે સમજાવીએ તો બાળકને સરળતાથી સમજી શકે અને એને મજા પણ આવે લાકડી દોરવાની અને લાકડીઓ ગણીને કરવામાં। એને જાતે 2નો ઘડિયો જાતે બનાવતો થઈ જશે, 3નો ઘડિયો જાતે બનાવતો થઈ જશે, 4નો ઘડિયો જાતે બનાવતો થઈ જશે। તો આ રીતે બાળક સમજી શકે છે અને જાતે ઘડિયા બનાવી શકે છે। હવે આપણે આગળના વિડીયોમાં નવી એક ઘડિયાની બીજી એક રીત સરળ જોઈશું।